અહીંયા ચાલીને માણસો આવતા હોય, અમને ખબર પડે ને સાહેબ તો આયલી હામેલી અડધીક રાતને ટાણે અહીંથી માનો પ્રસાદ ત્યાં પોગાડીએ છીએ. શું કામ? કારણ કે એ વધારે માનો દીકરો વાલો હશે જે ઠેઠથી ચાલે. ઘણા તો દળતા કોઈક દંડવત કરતા આવે, ક્યાંયથી આવે. છેલ્લે તો હમણાં એમપીમાંથી મધ્યપ્રદેશમાંથી માણસો ચાલીને આવ્યા. ક્યાં એમપી? અને ત્યાંથી જો ચાલીને આવતા હોય એને તો અમને ભાવનગર ભોગ્યા ત્યારથી અમે વ્યવસ્થા ચાલુ કરી દીધી એના માટે કે તમે કેટલું આખું ગુજરાત વિધિન મધ્યપ્રદેશમાંથી તમે એમપીમાંથી જો અહીંયા આવતા હો, અહીંયા આવીને એનો પરિચય આપે ત્યારે આપણને ખબર પડે કે આ માણસ ઉપર શું તકલીફ હતી અને કેવી માનતા કરીને આ માણસ આવ્યા છે. અને ત્યારે અહીંયા જેટલા છે ને એ બધાય માના દીકરા આવનારાઓની વ્યવસ્થા કરવા માટેના અમે બધા એના સેવકોને વ્યવસ્થાપકો છીએ. અહીંયા કોઈ એવી વ્યક્તિ નથી કે અહીંયા મોટા લઈને બેઠો હોય, આ એના સેવક છીએ. એટલે હું જાહેરમાં કહું કે કોઈ એવી વ્યક્તિ એવી રીતે ચાલીને આવતા હોય અગાઉ જાણ કરી દેજો. અહીંયા થોડા ઘણા આવતા હોય એને વ્યવસ્થા તો તમે જ્યાં કહેશો ત્યાંની વ્યવસ્થા કરી દેશું, એને રહેવાની, એના જમવાની. પણ કમસે કમ અમને જાણ થઈ જાય કે લોકો એટલા દૂરથી આવે છે કે નજીક જ્યાંથી આવતા હોય ત્યાંથી. પણ રાતના ક્યાંય હોવ અને વ્યવસ્થા ન, કારણ કે ચાલતા આવ્યા હોય ક્યાં રાત પડી જાય ખબર ન રહે, તો કેવલ અહીં ભગુડા ફોન કરી દેજો. તમે જ્યાં હશો ત્યાં ભગુડાનો સ્વયંસેવક ત્યાં આવીને તમારી સેવામાં હાજર રહેશે. એ વાત 110%ની છે. એટલે ભાવ અને શ્રદ્ધાથી આપ બધા જે રીતે પધારો છો, પણ પગે લાગે ને એટલું જ કે અત્યાર સુધી તો હજી આપણું હમણાં માએ ખૂબ આપણું ધ્યાન રાખ્યું છે. પણ ઘરેથી નીકળો, કેવલ ભગુડા નહીં કોઈ પણ ધામમાં જવા નીકળો ત્યારે ઘરેથી એટલું નક્કી કરીને જાજો કે હું એક ધામમાં જાઉં છું અને હું એનો સેવક બનીને જાઉં છું. એટલે જેથી કરી અને વ્યવસ્થાની અંદર કોઈ દી કાંઈ તકલીફ ના પડે. સાહેબ અહીંયા આપણે એક અરે 2-2 લાખ માણા બેઠું હોય, કોઈ દી કહેવું નથી પડ્યું કે બેહી જાઓ, શાંતિ રાખો. શું કામ? એની વાત જ આ છે કે અંદરથી જ ઘરેથી જ એવી ભાવના લઈને નીકળીએ છીએ. આ તમે એટલી સંખ્યામાં આ 9 દિવસના નોરતા ગયા, એટલા દી તમે રમ્યા હશો. એમાં આજે 13 અને 13નો દિવસ એટલે દશેરા અને પૂર્ણિમા, શરદ પૂર્ણિમાની વચ્ચેનો એક દિવસ માએ કાઢ્યો. એ 13 આપણને તારનારી છે. 13ને દી તરી જવાય. 13 તુળજા રૂપ તમે તારુણી માતા. આરતીની અંદર 13નો શબ્દ કયો આવે કે હે ભગવતી તું તારુણી માતા, તું તારનારી છો. એ તારનારી 13ને દિવસે માં મોગલ આવીને એટલે આપણે બધા તરી રહ્યા છીએ ભલામણ. એટલે આ મોટામાં મોટી 13 તુળજા રૂપ તમે તારુણી માતા. એ ભગવતી તું તારનારી છો તો સદાય અમારી ઉપર આવા આશીર્વાદ દેતા રહેજો એવી માના ચરણોમાં પ્રાર્થના કરી આવેલ અતિથિઓને ફરી વાર આવકારું છું. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. હમણાં જ મેં કીધું ને ભાઈ જામનગરથી આવ્યા, હમણાં સન્માન કર્યું સમરથ ધણી. એની ટૂંકી વાત એક જ કહી દઉં કે સાહેબ એ માણસે સમરથ કન્સ્ટ્રક્શન એનું આજે અમુક પવન ચક્કીઓને જે બધું થયું છે એને કર્યું. પણ તમે કલ્પના ન કરી, ક્યારેક દ્વારકા જાઓ ને તો એના ગામની તમે મોબાઈલમાં નાખશો ને એટલે આવી જાય. મોવાણ ગામ છે, ગામનું નામ મોવાણ. સમરથ ધામ સાહેબ 3000 મૂર્તિની પ્રતિષ્ઠા થઈ છે. 3000 મૂર્તિની તમે કલ્પના તો કરો. આવું ક્યાં ધામ હોય કે જ્યાં 3000 મૂર્તિ, 12 જ્યોતિર્લિંગ, 51 શક્તિપીઠ, અને આ બાજુથી રામચરિત્ર માનસ ચાલુ થાય એટલે મૂર્તિથી તમને એમ કહેવાય કે રામચરિત્ર જોવા મળે અને રામ પાછા ઘરે વહી આવે ત્યાં સુધીની મૂર્તિ. આ બાજુથી ભાગવત ચાલુ થાય એટલે એમ કહેવાય કે ભગવાન કૃષ્ણનું આખું જીવન ચરિત્ર આવી જાય. આ બાજુથી દેવી ભાગવત ચાલુ થાય. આવા 3 માળ છે. જે આવક આવે એ સીધી આમાં નાખી દેવાની અને ન્યાલી માણસ રોટલો ખાધા વગર ન જાય. એકવાર સમરથ ધામને પણ તાળવીના ગગડાટથી આપણે એમને વધાવ. એટલે આ બધાનો હું ખૂબ આવકારું છું. આપ બધાને પણ ખૂબ આવકારું છું.